હેલો માય ડિયર સ્ટુડન્ટ, જાગૃત આવાજ યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે કેપી સર. તો ફાઇનલી બેટા તમારા માટે એક સરસ મજાના ગુડ ન્યૂઝ લઈને આવી રહ્યો છું. હજુ પણ તમારી જો ડ્રીમ કોલેજ તમને ના મળી હોય તો હજુ પણ એસીપીસીએ તમને એક મસ્ત મજાનો ચાન્સ આપ્યો છે. યસ દોસ્તો, ફાઇનલી એસીપીસી દ્વારા ઓફલાઈન રાઉન્ડનું અનાઉન્સમેન્ટ તમારા લોકો માટે કરી દેવામાં આવ્યું છે. જે સ્ટુડન્ટ 12th પછી ડિગ્રી એન્જિનિયરિંગના ફર્સ્ટ યરની અંદર એડમિશન લેવા જઈ રહ્યો છે, ઓલરેડી તમે એડમિશન લઈ લીધું હોય જે તે કોલેજમાં, તો પણ તમે આ ઓફલાઈન રાઉન્ડની અંદર પાર્ટિસિપેટ કરી શકો છો. છેલ્લા 3-4 વર્ષથી બેટા દર વર્ષે આવું હોય છે કે એસીપીસી દ્વારા ઓનલાઈન રાઉન્ડ 3 થી 4 લેવામાં આવે અને પછી એક ઓફલાઈન રાઉન્ડ રાખવામાં આવતો હોય છે. પણ આ વર્ષે એસીપીસીએ તમે જુઓ તો 28 જુલાઈએ રાઉન્ડ 3 કમ્પ્લીટ કરી દીધો. પછી ગવર્મેન્ટ માટે જે સીટો ખાલી હતી અને એમએસયુ સેલ્ફ ફાઇનાન્સ અને આઈઆઈટી રેમ, તો બીજા 2 રાઉન્ડ ગવર્મેન્ટ, એમએસયુ સેલ્ફ ફાઇનાન્સ અને આઈઆઈટી રેમ, આમના માટે બીજા 2 રાઉન્ડ કન્ડક્ટ કર્યા હતા, જેને રાઉન્ડ 4 અને રાઉન્ડ 5 અથવા વેકેન્ટ રાઉન્ડ 1 અને વેકેન્ટ રાઉન્ડ 2 નામ આપ્યું હતું. અને રાઉન્ડ 5 પૂરો થયો પછી ના પાડી હતી કે હવે કોઈ પણ રાઉન્ડ થશે નહીં. બટ ઘણી બધી કોલેજમાં ઘણી બધી સીટો ખાલી રહી છે હજુ બધું, અને સારી સારી કોલેજમાં સારી સારી સીટો ખાલી રહી છે. તો આ જે ઓપોર્ચ્યુનિટી છે બેટા, એ તમારે બિલકુલ મિસ ના કરવી જોઈએ. બીજી વસ્તુ કે રક્ષાબંધન આવી રહી છે, તો આપણા આ પવિત્ર તહેવાર બાબતે આપણે દરેકે દરેક સેમેસ્ટર 1 ના જે કોર્સ છે એની અંદર બેટા ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ આપેલું છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં એનો વિડીયો છે, તમે વિડીયો જોઈ અને ચેક કરી શકો છો. ઓકે, અધરવાઇઝ તમે જાગૃત આવાજ યુટ્યુબ ચેનલ ખોલશો, એમાં વિડીયોઝમાં જશો તો પહેલો જ તમને વિડીયો અહીંયા દેખાશે, રક્ષાબંધન બેસ્ટ ઓફર ડિગ્રી સેમેસ્ટર 1. ઠીક છે. હવે શું છે આ નોટિસ? એસીબીસી ની વેબસાઇટ તમે ઓપન કરશો તો તમને જોવા મળશે. ધ્યાનથી જોઈ લેજો. આજે જ આવી છે, 21 ઓગસ્ટની ઓફર છે આ. 2026-27માં પહેલા વર્ષમાં ડિગ્રી એન્જિનિયરિંગની અભ્યાસક્રમની તારીખ 28/7/2026 ના રોજ ઓનલાઈન રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. આ 28 જુલાઈ જ્યારે રાઉન્ડ 3 આપણો કમ્પ્લીટ થયો હતો. એના પછી ઘણી બધી વસ્તુઓ લખેલી છે કે જેના અનુસંધાને ટેકનિકલ શિક્ષણ સંચાલયના તાબા હેઠળની ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમો ચલાવતી અને રાજ્ય સરકારી અને અનુદાનિત સંસ્થાઓ તેમજ આઈઆઈટી રેમ અને એમએસયુ સેલ્ફ ફાઇનાન્સ, બરાબર, આ જે તે પણ કોલેજો છે એની માટે અલગથી બીજા 2 રાઉન્ડ કન્ડક્ટ કરવામાં આવ્યા હતા. તેમજ પ્રવેશ રદને કારણે ખાલી બેઠકોનો ઓફલાઈન વેકેન્ટ રાઉન્ડ પ્રવેશ કાર્યક્રમ નીચે મુજબ છે. હવે પ્રવેશ કાર્યક્રમ શું છે ધ્યાનથી સાંભળો. એ પ્રવેશ કાર્યક્રમ કેવી રીતે ચાલુ થશે, શું થવાનું છે, બધી જ ઇન્ફોર્મેશન આપીશ. એક સુધી જોઈ લેજો. પહેલી વસ્તુ તો તમારે કોઈ પણ વસ્તુ ક્યાંય ફિલઅપ નથી કરવાની. તમારે માત્ર ને માત્ર તમારું જે એસીપીસી નું આઈડી પાસવર્ડ હતું એ એસીપીસી ના આઈડી પાસવર્ડથી લોગિન કરવાનું, કેપ્ચા નાખવાનું. દર રાઉન્ડે તમને કન્સન્ટ પૂછતા હતા કે તમે રાઉન્ડ 1 માંથી રાઉન્ડ 2 માં જવા ઈચ્છો છો, તો તમે યસ અથવા નો આપતા હતા. તો એવી જ રીતે તમારે એસીપીસી ની વેબસાઇટમાં આઈડી પાસવર્ડ નાખવાનો, કેપ્ચા નાખવાનો, એટલે તરત તમને સ્ક્રીન દેખાશે અને એમાં પૂછશે કે શું તમે ઓફલાઈન રાઉન્ડમાં પાર્ટિસિપેટ થવા માંગો છો. તમારે યસ કહેવાનું. છેલ્લે હું તમને કઈ કોલેજમાં કેટલી સીટો બાકી છે એ પણ બતાવું છું. તો તમારે જો પાર્ટિસિપેટ થવું હોય તો યસ, પાર્ટિસિપેટ ના થવું હોય તો ખોલવાની જરૂર જ નથી. પણ પાર્ટિસિપેટ થવાય જો તમને તમારી ડ્રીમ કોલેજ નથી મળી તો તમે યસ આપશો, બસ એટલું જ કરવાનું છે. પછી કોઈ તમારે એસીપીસી ના પોર્ટલમાં ચોઇસ ફિલિંગ કરવાની નથી. તો સર શું કરવાનું છે, બધી જ વસ્તુ હું તમને સમજાવી રહ્યો છું. આ જે રાઉન્ડ છે ઓફલાઈન રાઉન્ડ, આ રાઉન્ડ ઓફલાઈન હોવાથી વિદ્યાર્થીએ ફક્ત કન્સન્ટ આપવાનું રહેશે, ઓનલાઈન ચોઇસ ભરવાની રહેતી નથી, જેની ખાસ નોંધ લેવાની. હવે જો ગવર્મેન્ટ, જીઆઈ ઇન્સ્ટિટ્યુશન, એમએસયુ સેલ્ફ ફાઇનાન્સ, આઈઆઈટી રેમ વેકેન્ટ સીટ ઇન્ફોર્મેશન 21/8/2026 એટલે કે આજના રોજ એ લોકો એડવર્ટાઇઝમેન્ટ આપી દીધી. કન્સન્ટ ક્યાં આપવાનું છે? તમારે એસીપીસી ની વેબસાઇટ ઉપર, ત્યાં તમે આઈડી પાસવર્ડ નાખશો, કેપ્ચા નાખશો, પછી કન્સન્ટ પૂછશે. યસ તમારે પાર્ટિસિપેટ થવું હોય તો યસ અથવા નો. કઈ તારીખથી કઈ તારીખ ધ્યાનથી સાંભળજો. 21 ઓગસ્ટ થી 23 ઓગસ્ટ. 23 ઓગસ્ટે સાંજે રાત્રે 12 વાગ્યા સુધી નહીં, 5 વાગ્યા સુધી. એટલે જો ઓફલાઈન રાઉન્ડમાં જવાની ઈચ્છા હોય તો આજે જ કન્સન્ટ આપી દેજો. એનું મેરિટ લિસ્ટ 24 ઓગસ્ટે બપોરે 12 વાગે આવશે. પછી
કાઉન્સેલિંગ કેવી રીતે થશે? જેટલા પણ છોકરાઓ, ધ્યાનથી સાંભળજો, જેટલા પણ છોકરાઓ આખા ગુજરાતમાંથી, માની લો કે 2000 છોકરાઓએ એમના આઈડી પાસવર્ડથી કન્સન્ટમાં યસ આપ્યું, તો એ 2000 જે છોકરાઓ છે, જેટલા પણ 2000 છોકરાઓ છે, એ 2000 છોકરાઓનું એસીપીસી એક મેરિટ લિસ્ટ બનાવશે. બરાબર, એમની જોડે બધો ડેટા છે. મેરિટ કેવી રીતે બને સર? તો મેરિટ આ રીતે બનશે. માની લો કે 2000 છોકરાઓ છે, એમાં એસીપીસી રેન્ક જોવામાં આવે, જે તમારો સ્ટેટ રેન્ક બન્યો હતો એ, બરાબર, એ રેન્ક જોવામાં આવે. હવે 2000 છોકરાઓમાં એક સ્ટુડન્ટ એવો છે કે જેનો એસીપીસી રેન્ક સૌથી સારામાં સારો છે. માની લો કે એનો એસીપીસી રેન્ક જે છે એ 784 છે. એનાથી નીચેનો કોઈ એસીપીસી રેન્ક એ 2000 છોકરાઓમાં નથી. તો 784 રેન્ક વાળો જે સ્ટુડન્ટ છે એનું નામ સૌથી પહેલા હશે, એના પછીવાળા રેન્કનું બીજા નંબરે હશે, એની પછીના રેન્ક વાળો ત્રીજા નંબર હશે. આ રીતે ત્યાં મેરિટ બનાવવામાં આવતું હોય છે ને. મેરિટમાં તમારે તમારું નામ જાણવું હોય તો 24 ઓગસ્ટે બપોરે 12 વાગે તમને દેખાશે. પણ જો તમે તમારા એસીપીસીના પોર્ટલમાં યસ, કન્સન્ટમાં યસ આપેલું હોય તો એને પાર્ટિસિપેટ નથી થવું, એને તો આ કરવાની જરૂર નથી, તમને મનગમતી કોલેજ મળી ગઈ હોય તો. 24 તારીખે તમારું લિસ્ટ બહાર પડે. 25 ઓગસ્ટે સવારે 9 વાગે તમારે રૂબરૂ, કોઈ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા નથી, હવે ઓફલાઈન, એટલે રૂબરૂ તમારે અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજે જવાનું છે, એસીપીસી બિલ્ડિંગમાં. બરાબર, ઓફલાઈન કાઉન્સેલિંગ એટ એસીપીસી બિલ્ડિંગ, એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ. Bring all the original document and token tuition fees at the time of offline counseling. ગવર્મેન્ટ હશે તો 1500 રૂપિયા ટોકન ફીસ, પ્રાઇવેટ હશે, પ્રાઇવેટમાં બે છે, આઈઆઈટી રેમ અને એમએસયુ સેલ્ફ ફાઇનાન્સ. તો એની અંદર તમારે 20,000 રૂપિયા ત્યાં રોકડા આપવાના રહેશે. અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધા જ, કયા ઓરિજિનલ ડોક્યુમેન્ટ? જે તમે એસીપીસીના રજીસ્ટ્રેશન વખતે તમે જમા કર્યા હતા એસીપીસીમાં, સ્કેન કરીને અપલોડ કર્યા હતા, બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના રહેશે બેટા. આ વસ્તુ ધ્યાન રાખજો. વધુ માહિતી માટે ઉમેદવારો તથા વાલીઓને સમિતિની વેબસાઇટ જોવા જણાવવામાં આવે છે, એટલે વેબસાઇટ જોવાની. ઉપરોક્ત રાઉન્ડ બાદ નોન અલોટમેન્ટના કારણે ખાલી પડેલ બેઠકોની માહિતી તેમજ આનુષંગિક પ્રક્રિયાની જાહેરાત સમિતિની વેબસાઇટ ઉપર 27/8 રોજ જાહેર કરવામાં આવશે. આ રાઉન્ડ થઈ ગયો પછી પણ જો હજી એસીપીસીને લાગશે તો એ પાછું 27 ઓગસ્ટે આ વેબસાઇટ ઉપર જે છે એ તમને જાહેર કરશે. હવે એક વસ્તુ જોઈ લો, કઈ કોલેજમાં કેટલી સીટ ખાલી. જુઓ, બીવીએમમાં કમ્પ્યુટરમાં 4 બાકી છે, ગવર્મેન્ટમાં જુઓ તમે. બીવીએમમાં ઇલેક્ટ્રિકલમાં 1 છે, ઈસીમાં 4 છે, મિકેનિકલમાં 4 છે. જે પોતાનો ટાર્ગેટ મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર કરી રહ્યા હોય તો બીવીએમ બહુ જ સારી કોલેજ છે. મિકેનિકલની અંદર પણ 4 કોલેજ તમારી ખાલી છે. સિવિલની અંદર, સોરી, પ્રોડક્શન એન્જિનિયરિંગની અંદર 9. ચલો, એમએસયુ સેલ્ફ ફાઇનાન્સ જુઓ, એરોસ્પેસમાં 7, કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગની અંદર 4 બ્રાન્ચ, મિકેનિકલની અંદર 1, બરોબર છે. પછી ધરમસિંહ દેસાઈ ડીડીયુ કોલેજ જો ભાઈ, કેમિકલની અંદર 1, સિવિલની અંદર 1, કમ્પ્યુટરની અંદર 1, ઈસીની અંદર 0. બરાબર. હવે આપણે જોઈએ એલડી કોલેજ, મેઇન જે બધાની ડ્રીમ કોલેજ હોય છે. એલડી, યસ, એલડી કોલેજ જો, એલડી કોલેજ ઓટોમોબાઈલની અંદર 4, બાયોમેડિકલની અંદર 2, કેમિકલની અંદર 1, સિવિલની અંદર 0. ક્યાં બાત હે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર 8 બ્રાન્ચ. ભાઈ ગજબ. તમને એવું થતું હશે કે સર આવું કેમ થાય છે? તો બેટા, જ્યારે બી રાઉન્ડ પૂરો કરવામાં આવ્યો એ જ વખતે જોસાનો બી રાઉન્ડ પૂરો થવામાં આવ્યો. તો જોસા એટલે શું? કે જે સ્ટુડન્ટ એનઆઈટી, ટ્રિપલ આઈટી, આઈઆઈટી ટાર્ગેટ કરી રહ્યા હતા, અને એના પછી તરત સીસેટનો રાઉન્ડ ચાલુ થયો હતો. અને સીસેટનો રાઉન્ડ જનરલી એમ ગણો 1 ઓગસ્ટથી લઈ 28 જુલાઈથી લઈ અને 14-15 ઓગસ્ટ સુધી ચાલ્યો. એટલે ઘણા બધા સ્ટુડન્ટને માની લો કે સીસેટમાં કે જોસામાં સારી જગ્યાએ એડમિશન મળ્યું હોય તો એ બધા સીટ જે છે એ પોતાની વિથડ્રો કરે, એટલા માટે બેટા. એલડી ની અંદર, કમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર 8 સીટ, ઇલેક્ટ્રિકલની અંદર 5 સીટ, ઈસી ની અંદર 4 સીટ. ઈસી ઇલેક્ટ્રિકલની બૂમ છે ભાઈ, તો 4 સીટ છે. ઈસી ને ટાર્ગેટ કરી રહ્યા હોય તો ઓફલાઈન રાઉન્ડની અંદર પાર્ટિસિપેટ કરજો. એન્વાયરમેન્ટની અંદર 4, આઈટી ની અંદર 5, આઈસી ની અંદર પણ 5, મિકેનિકલની અંદર 3, પ્લાસ્ટિકની અંદર 7, રોબોટિક્સ એન્ડ ઓટોમેશનની અંદર 2.
વીજીઈસી કોલેજ જો, વીજીઈસી ની અંદર પણ ખાલી છે ભાઈ, મને પણ નવાઈ લાગે છે. વીજીઈસી ની અંદર 4, કમ્પ્યુટર સાયન્સ ડેટા સાયન્સ ની અંદર 2, ઇલેક્ટ્રિકલ ની અંદર 4, ઈસી ની અંદર પણ 4, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેશન ની અંદર 3, આઈસીટી ની અંદર 1, પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ની અંદર 0, ઇન્સ્ટ્રુમેશન એન્ડ કંટ્રોલ ની અંદર 2, મિકેનિકલ ની અંદર 6, વાહ ક્યા બાત હે, પાવર ઇલેક્ટ્રોનિક્સ ની અંદર 3. તો બેટા બહુ જ સારો મોકો છે તમારી જોડે. તમે જીઈસી ગાંધીનગરમાં હોય અત્યારે સેક્ટર 28માં, કે જીઈસી રાજકોટમાં હોય, કે જીઈસી પાલનપુર હોય, કે જીઈસી મોડાસા હોય, કે જીઈસી સુરત હોય, તમારી માટે હજુ ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે. બિલકુલ એટલે બિલકુલ મિસ ના કરવી જોઈએ. અગર તમે કોઈ પ્રાઇવેટ કોલેજમાં બહુ મોટી ફીસ ભરી રહ્યા છો અને તમારા ગવર્મેન્ટમાં પહેલેથી ઈચ્છા હતી, તો પણ તમારા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે. બરાબર છે. એક હજુ ઇન્સ્ટ્રક્શન તમને કહીશ, એની અંદર તમારે શું કરવાનું છે. આ ઇન્સ્ટ્રક્શન પણ એમની વેબસાઇટ ઉપર જ આપેલી છે. હું ઉપરથી બધી વસ્તુ ફટાફટ કહી દઉં છું. બરાબર. જો પહેલો પોઈન્ટ, તમામ ઉમેદવારે પોતાના એકાઉન્ટમાં લોગિન કરીને સંમતિ આપવાનું, તમારા કન્સર્ટમાં આપી દેવાનું યસ, જો તમારે પાર્ટિસિપેટ કરવું હોય તો. બરાબર. ઓફલાઈન રાઉન્ડના તમામ નિયમો અને શરતો ધ્યાનપૂર્વક સમજી લેવાના. નિયમમાં મેઇન નિયમ શું હોય બેટા, આ બધું જો તમારે ના વાંચવું હોય તો એક તો તમારે કન્સન્ટ આપવું પડે. જો તમે કન્સન્ટ આપશો, અને છે ને મહેરબાની કરીને 2 હાથ જોડીને તમને લોકોને કહું છું, 21 તારીખે એટલે કે આજે ચાલુ થયું, 23 તારીખે 5 વાગે કન્સન્ટ. અમુક લોકો બહુ મોડા જાગે છે. સાહેબ 23 તારીખે હું 4 વાગે કન્સન્ટ આપું તો ત્યાં સુધી મને વિચારવાનો ટાઈમ ના જોઈએ? ના, તો તું જીવનમાં કંઈ નહીં કરી શકે બેટા. આજે ના આજે ડિસિઝન લો, અને આજે ના આજે. ભાઈ વેધર ખરાબ છે, ક્યાંક કનેક્ટિવિટીમાં ઇશ્યુ આવ્યો તો, તમારે જે કન્સન્ટ આપવાનું હતું એ તમારું બાકી રહી ગયું તો, લાસ્ટ મોમેન્ટ ઉપર એરર આવી ગઈ તો, એટલે આપણે આજે ના આજે આપણું કન્સન્ટ આપી દેશું, અથવા મેક્સિમમ કાલ બપોર સુધી. એનાથી વધારે લેટ નહીં કરીએ. તો પહેલું કન્સન્ટ આપવું ફરજિયાત છે. બીજું, તમારે કોઈ જ ચોઇસ ફિલિંગ ઓનલાઈન કરવાની નથી. તમારું મેરિટ લિસ્ટ 24 તારીખે બહાર પડશે. તમને 25 ઓગસ્ટે તમારે એલડીમાં જવાનું છે, સવારે 9 વાગે એલડી એન્જિનિયરિંગ કોલેજની અંદર હાજર થઈ જવાનું. ત્યાં એસીપીસી બિલ્ડિંગ છે, ત્યાં જઈને તમારે હાજર થઈ જવાનું. બરાબર. પછી ત્યાં જાઓ પછી શું થાય પ્રોસેસ એ પણ છેલ્લે લાસ્ટમાં કહીશ. ધ્યાનથી સાંભળજો. હવે ઓફલાઈન રાઉન્ડમાં ભાગ લેવા માટે પોતાની સંમતિ એટલે કન્સન્ટ આપી અને ત્યારબાદ ઉમેદવારની પ્રોફાઇલની નવી પ્રિન્ટ કાઢી લેવી. તમે કન્સન્ટ આપો એટલે ચોઇસ ફિલિંગ તો તમારા અંદર કરવા નથી, પણ પેલું જે હતું ખબર છે, કેન્ડિડેટ પ્રોફાઇલ, આવડું સૌથી લેફ્ટ સાઈડની અંદર પહેલું જ હોય, એ ફરીવાર ઓપન કરવાનું અને એની પીડીએફ ફરીવાર તમારે ડાઉનલોડ કરી લેવાની. સંમતિ આપવામાં આવ્યા બાદ આ રાઉન્ડ માટે નવો મેરિટ રેન્ક તમને આપવામાં આવશે, જે 24 ઓગસ્ટે લોકો રિલીઝ કરશે. ઉમેદવારે અને તેના માતા પિતાએ નીચે બાબતોનું ધ્યાન રાખવું. ઉપરોક્ત સંસ્થાઓમાંથી કોઈ નવી બેઠક ઓફલાઈન રાઉન્ડમાં ફાળવવામાં આવે તો અગાઉ રાઉન્ડમાં એસીપીસી દ્વારા જે પણ તમને પ્રવેશ મેળવ્યો હશે એ આપોઆપ રદ થઈ જશે. આનો મતલબ શું કે ભાઈ અત્યારે માની લો કે હું જીઈસી ગાંધીનગરમાં ભણું છું, બરોબર, કે કોઈ પ્રાઇવેટ કોલેજ માની લો કે ચારુ સેટમાં મને રાઉન્ડ 1, રાઉન્ડ 2 કે રાઉન્ડ 3 સુધીમાં મળ્યું હતું. હું ઓફલાઈન રાઉન્ડમાં ગયો. ચારુ સેટને છોડી દો, આપણે ગવર્મેન્ટનું ધ્યાનમાં લો, બરોબર, પ્રાઇવેટ આપણે કોલેજ ધ્યાનમાં નથી લેતા. માની લો કે હું જીઈસી ગાંધીનગર સેક્ટર 28માં ભણું છું. મેં ઓફલાઈન રાઉન્ડમાં ગયો. હવે અહીંયા ઓફલાઈન રાઉન્ડમાં કેવી પ્રોસેસ હોય, ધ્યાનથી સાંભળજો. 2000 છોકરાઓએ રજીસ્ટર કર્યું, 2000 છોકરાઓનું એક મેરિટ બની ગયું. યસ સર. હવે 2000 છોકરાઓ અથવા એમાંથી 1500 જાય, 500 હાજર ના થયા, તો જેટલા બી છોકરા આયા એમાંથી પહેલું નામ કોનું છે, તો કે આ વિદ્યાર્થી. એ વિદ્યાર્થી આવ્યો. બેટા આ કોલેજમાં આટલી સીટો ખાલી છે, અને આ જે ફાઇનલ જે લિસ્ટ છે ને એ પણ એ લોકો 24 તારીખે મૂકશે. આમાં કોઈ હજુ અપડેટ થવાનું હશે તો એ પણ 24 તારીખે મૂકી દેશે, એની પણ ચિંતા ના કરતા. એ ફરીવાર મૂકવાના છે એવું એમને કીધેલું છે, બરોબર. આ એને સીટ દેખાડે કે જો બેટા આ કોલેજમાં આટલી સીટો છે, તાર ક્યાં લેવી? બોલો એમ કે મારે એલડી કોમ્પ્યુટરમાં લેવી છે. હાલો ભાઈ એલડી કોમ્પ્યુટર તને આપી, 1500 રૂપિયા ભરો, તમે હવે ઘર ભેગા તમારું એલડી એન્જિનિયરિંગ કોલેજમાં પાક્કું. પણ એ અત્યારે ક્યાં હતો? જીઈસી ગાંધીનગર. તો એનું ઓટોમેટિક કેન્સલ થઈ જાય, એવો એ પોઈન્ટ કહેવા માંગે છે. અને ઓબ્વિયસલી કેન્સલ થાય જ ને. તમે હવે નવી કોલેજમાં ગયા તો પેલું કેન્સલ થઈ ગયું. એકવાર નવી બેઠક ફાળવવામાં આવ્યા બાદ ઉમેદવાર નવી ફાળવેલી બેઠક પર રિપોર્ટ ન કરે અથવા પ્રવેશ ન લે તો પણ અગાઉનો પ્રવેશ રદ થઈ જશે. વાત સાચી. તમને ત્યાં એલડીમાં તમે નક્કી કર્યું કે સાહેબ મારે બીવીએમ કમ્પ્યુટર મેં ફાઇનલ કર્યું, યા તમે 1500 રૂપિયા દઈ દીધા, અને પછી હવે તમે એમ કહો કે ના મારે વલ્લભ વિદ્યાનગર નથી જવું, મારે તો જીઈસી ગાંધીનગરમાં જ રહેવું છે, તો ના ચાલે ભાઈ. તમને ત્યાં ઓફલાઈનમાં જે મળી એ તમે જે પણ લીધી ત્યાં પછી તમારે હાજર થઈ જવાનું.
તમે ત્યાં રિપોર્ટ ના કરાવો તો પણ તમને જે નવી મળેલી ઈ પણ હાથમાંથી ગઈ, જે એસીપીસી દ્વારા પહેલા અગાઉ મળેલી છે ઈ પણ હાથમાંથી ગઈ. આ વસ્તુનું તમારે ખાસ ધ્યાનમાં લેવાનું. જો ઉમેદવારની પસંદગી મુજબ આ રાઉન્ડમાં કોઈ બેઠક ફાળવવામાં નહીં આવે તો અગાઉના રાઉન્ડમાં કન્ફર્મ થયેલો પ્રોસેસ યથાવત ચાલુ રહેશે. આ શું કહેવા માંગે છે? તમે એલડીએ ગયા, પહેલા નંબરને બોલાવ્યો, બીજા નંબરને બોલાવ્યો, ત્રીજા નંબરને બોલાવ્યો. માન લો ત્રીજા નંબરને બોલાવ્યો, એણે જોયું ત્રીજો નંબર નહીં 300 નંબરને બોલાવ્યો, એણે જોયું કે સાલું મારે તો જે કોલેજમાં એડમિશન જોતું હતું એ જ બધા અગાઉવાળા છોકરાએ લઈ લીધું. હવે સર મારે તમારી જોડે જે સીટો ખાલી છે એમાં નથી લેવું. તો કોઈ વાંધો નહીં, તમે ઘરે જતા રહો. તમે જે કોલેજમાં ભણતા હતા અહીંયા ભણવાનું ચાલુ રાખો. તમારું એડમિશન કેન્સલ થાય નહીં. કેન્સલ એડમિશન ક્યારે થાય? તમે ત્યાં ઓફલાઈનમાં ગયા, ત્યાં તમે ટોકન ફીસ ભરી, બરોબર, તો જ તમે હવે જે જૂની કોલેજમાં હતા એ તમારું એડમિશન કેન્સલ કહેવાય. ત્યાં સુધી કહેવાય નહીં. આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં લેવાની બચ્ચા પાર્ટી. બરોબર, ચલો. ઉમેદવાર અને માતા પિતાએ નોંધ લેવી કે ઓફલાઈન રાઉન્ડમાં ભાગ લેવા માટે સંમતિ આપ્યા બાદ માત્ર સંમતિ આપવા માટે કોઈ વધારાના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે નહીં. તમે કન્સન્ટ આપશો પછી તમારે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ અંદર અપલોડ કરવાના નથી. ઓફલાઈન રાઉન્ડમાં ભાગ લેનારા દરેક ઉમેદવારે 25 ઓગસ્ટના રોજ એસીપીસી ઓફલાઈન કાઉન્સેલિંગ માટે વ્યક્તિગત રીતે કાર્યક્રમના સમય મુજબ હાજર રહેવું ફરજિયાત છે. તમે ત્યાં હાજર રહી ગયા એટલે તમને એડમિશન મળે એવું જરૂરી નથી. 1500 છોકરાઓ તે દિવસે આયા અને પેલા 500 છોકરાઓ જે છે, સ્ટાર્ટિંગના 500 છોકરાઓ, એમાં જેટલી એમની જોડે સીટ ખાલી હતી બધી ભરાઈ ગઈ, તો પાછળના 1000 છોકરાઓ શાંતિથી ઘેર વયું જવાનું, જ્યાં ભણતા હતા ત્યાં પાછું ભણવાનું ચાલુ કરી દેવાનું. બરોબર. ઉમેદવારે જરૂરી ટ્યુશન ફી માત્ર રોકડમાં લાવવાની, કોઈ ચેક વગેરે નહીં, રોકડામાં. 1500 રૂપિયા ગવર્મેન્ટ અને જીઆઈ માટે, 20,000 એમએસયુ સેલ્ફ ફાઇનાન્સ અને આઈઆઈટી રેમ માટે. તમામ પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ ખાલી બેઠકોની સ્થિતિ ધ્યાને લેવાની રહેશે, જેની પ્રોવિઝનલ વેકેન્સી અત્યારે વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે, જે મેં હમણાં તમને બતાવી. ફાઇનલ વેકેન્સી 24 ઓગસ્ટના રોજ બપોર 12 વાગે જાહેર કરવામાં આવશે. ઓફલાઈન રાઉન્ડમાં તમે જાઓ એ પહેલા એકવાર એ પણ ચેક કરી લેવું, કદાચ એમાં નાના મોટા ફેરફારો થયા હોય તો. તમામ ઉમેદવારે ખાસ નોંધ લેવી કે ઓફલાઈન રાઉન્ડમાં સંમતિ આપવાથી અથવા તેમાં ભાગ લેવાથી પ્રવેશની કોઈ ખાતરી નથી. વાત સાચી જ છે. મેં હમણાં કીધું ને 1500 છોકરાઓ અહીં હાજર છે, પણ પહેલા 500 છોકરાઓને ચાન્સ મળે. પહેલા જ 500 છોકરાઓને ચાન્સ મળે એવું નહીં. પહેલા 500 છોકરાઓએ જેટલી પણ સીટો હતી એ બધી લઈ લીધી. પાછળ જે 1000 છોકરાઓ રહ્યા તેમના માટે હવે તો કોઈ સીટ જ ખાલી નથી ને. તો ઓબ્વિયસલી તમારા લોકોએ ઘેર વયું જવાનું. એટલે તમે તે દિવસે હાજર હો એટલે તમને એડમિશન મળી જાય એવું જરૂરી હોતું નથી. જો ઉમેદવારને નવી બેઠક ફાળવવામાં આવે અને તેના કારણે અગાઉનો પ્રવેશ રદ થાય તો અગાઉના રાઉન્ડમાં ચૂકવવામાં આવેલી ફી ડિગ્રી એન્જિનિયરિંગ માટેની વેકેન્ટ સીટ એડમિશન રૂલ્સના રૂલ નંબર 17 મુજબ પરત કરવામાં આવી દેશે. ઉમેદવારની તમને જો કોઈ નવી બેઠક ફાળવવામાં આવે તો અગાઉનો પ્રવેશ તમારો રદ થયો. જો તમારો પ્રવેશ રદ થાય તો અગાઉના રાઉન્ડમાં જે તમે ફી ચૂકવેલી હોય એ રૂલ નંબર 17 મુજબ તમને પરત કરવામાં આવશે. એ રૂલ નંબર 17 શું છે એ આપણે આગળ ડિસ્કસ કરીશું, અત્યારે ડિસ્કસ કરવાની જરૂર નથી. અત્યારે પહેલા આમાં ધ્યાન આપો. ઓફલાઈન રાઉન્ડમાં ભાગ લેવા માટે સંમતિ આપવાની છેલ્લી તારીખ 23/8 સાંજે 5 વાગ્યા સુધી જ છે. નિર્ધારિત સમય મર્યાદા બાદ સંમતિ આપવા અંગેની કોઈ પણ વિનંતી સ્વીકારવામાં આવશે નહીં. વાત સાચી છે. ટાઈમના આપણે પાક્કા હોવા જોઈએ. જો ઓફલાઈન રાઉન્ડ બાદ માત્ર બેઠક ફાળવવામાં ન આવવાના કારણે નોન એનરોલમેન્ટ કોઈ ખાલી બેઠક ઊભી થાય તો તેની માહિતી માટેની નોટિસ અને જાહેરાત. આ ઓફલાઈન રાઉન્ડ થયો એમાંય પાછી જો હજી કોઈ સીટ વગેરે ખાલી બાકી રહી, બરોબર, તો પાછું 27 ઓગસ્ટે એ લોકો નવી નોટિસ વેબસાઇટ ઉપર, એસીપીસીની વેબસાઇટ ઉપર જાહેરાત આપશે. જે ઉમેદવારો પાસે એસીપીસી રેન્ક નથી તેઓ પણ આ રાઉન્ડમાં બેઠક ફાળવવામાં ન આવવાના કારણે ઊભી થતી ખાલી બેઠકો માટે 27ના રોજ જાહેર કરવામાં આવેલ રાઉન્ડમાં ભાગ લઈ શકશે, જો તે અંગેનો રાઉન્ડ એસીપીસી દ્વારા જાહેર કરવામાં આવશે. એટલે હજુ પણ એમ માનો 27 ઓગસ્ટે એક ફરીવાર ઓફલાઈન રાઉન્ડ થવાની શક્યતા કરી. ઘણા બધા સ્ટુડન્ટને તો પણ એવું પણ થયું હતું ને, વિચારો શું થયું હતું કે સીબીએસઈમાં 1-2 સબ્જેક્ટમાં કમ્પાર્ટમેન્ટ આવ્યા તો ફેલ થયા હતા, પછી એની ફરીવાર એક્ઝામ આપી, પછી પાસ થયા, ત્યાં સુધીમાં આ બધું પૂરું થઈ ગયું હતું. તો એવા સ્ટુડન્ટ પણ હવે તમારું રિઝલ્ટ આવી ગયું છે, એવા સ્ટુડન્ટ 27 ઓગસ્ટ વાળો જે રાઉન્ડ જાહેર કરવામાં આવશે એની અંદર પાર્ટિસિપેટ કરી શકશે. બરાબર છે. તો આ આખી ઇન્ફોર્મેશન હતી. ધ્યાનથી બધાએ દરેકે દરેક વસ્તુ સમજી લેવી. અને હું તો એમ કહું છું ગુજરાતના દરેકે દરેક સ્ટુડન્ટ જે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજને ટાર્ગેટ કરી રહ્યા હતા એને તો આ રાઉન્ડની અંદર કમ્પલસરી પાર્ટિસિપેટ કરવું જોઈએ અને પોતાની જે મનગમતી કોલેજ છે એ મેળવવાની કોશિશ કરવી જોઈએ. વન્સ અગેન બધાને એડવાન્સમાં હેપી રક્ષાબંધન ડે. લાસ્ટમાં ફરીવાર કહું છું, રક્ષાબંધન ડે ની અત્યારે ઓફર ચાલી રહી છે, જેમાં દરેક
ડિગ્રી સેમેસ્ટર મેથ્સ 1 ડિગ્રી સેમેસ્ટર 1 ના દરેક કોર્સ ઉપર નોટ ઓનલી મેથ્સ દરેક કોર્સ ઉપર 20% ફ્લેટ ડિસ્કાઉન્ટ છે, જેનો વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. થેન્ક યુ સો મચ. ટેક કેર. બાય બાય.